વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હારું છે ને ડાયરા ને? તો આજ ખબર નહીં 2 દિવસનો જે ઠાકોર હતો ને કે અનંત અંબાણી ને મળીને થાકી ગયા ને એમાં કઈ યાદ જ ન આવી. ઇન્ટ્રો મેં આજે હરખો નથી કર્યો, ખાલી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ રામ હું બોલતી હોય ને એ જ. તો પહેલા તો આપણે આપણો ઇન્ટ્રો કરી લઈએ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ. શંભુ હર હર મહાદેવ. શંભુ. તો બસ અત્યારે વાગ્યા છે કેટલા, કોઈ દિવસ અમે આટલા મોડા ન હોય. આજે 9:05 હજી અમે ગેટેથી એન્ટ્રી લીધી છે અને હવે જઈએ છીએ સરકડિયા. અને આજ ખબર નહીં ઠાકોરો મોડા ઉઠા અને પછી હડતાબડી મટી ગઈ અહીંયા આવવા માટે. મટી ગઈ એ હવે અત્યારે બધું હાલ હજી આ ઠાકોરા ને હડતાબડી મચી ગઈ ને એમાં કઈ યાદ જ ન આવ્યું કે આપણે તમારા લોકો જોડે મુલાકાત તો કરી નથી. મીન્સ કે આજના વ્લોગ ની આપણે શરૂઆત નથી કરી. તો બસ આજે છે સન્ડે અને પહોંચી આવ્યા છીએ સરકડિયા, મસ્ત મજાના જંગલમાં. જો અને તમારામાંથી જ એક કમેન્ટ્સ હતી કે બીજા બધા લોકો તો જંગલ બતાવે છે તો તમે લોકો કેમ નથી બતાવતા. પણ અમે વારે વારે આવતા હોય ને એટલે અમને એવું કઈ યાદ ન આવે કે અમે તમારા લોકો જોડે જંગલ શેર કરીએ. પણ આજે તમે કીધું જ છે ને, યાદ કરાવ્યું છે ને, તો તમારા લોકો જોડે જંગલ શેર કરી દઈએ. અને અત્યારે વાગ્યા છે કેટલા 9 અને તાપમાન જોઈ લો ખાલી તમે, 16 ડિગ્રી છે. અત્યારે 9:05 થઈ ગઈ છે, 7 થઈ ગઈ છે. જોજો કાચ ખોઈલો પણ આમાં યસ આવી નો જાય ક્યાંય કોઈ નો આવે. એમ તો રામના રાજ છે આપણે ભાઈ. તો જોતા જજો જંગલ ને મસ્ત મજાનું લોકેશન. અને હવે તો તમારા લોકોને આવું બને છે હે ને સાહેબજી, કેમ કે અહીંયા દુનિયાના જે કહીએ આપણે એ વ્યક્તિ પણ આવી ગયા છે હે ને સાહેબજી. તો હવે તો તમારા લોકોને આવું બને છે. અને કદાચ અમે લોકો તમને જોડે શેર નથી કર્યું પણ એ છતાં પણ ઘણા વ્યક્તિઓને ખબર પડી ગઈ છે કે એ મહાન વ્યક્તિ અહીંયા પર આવી ગયા છે. યસ, અને બહુ જલ્દી એમનો ફોટોસ પણ લાગી જશે. ફોટો લાગી જશે ત્યારે અમે તમને બતાવીશું અને ત્યારે અમે તમને ચોખ્ખી જાણ કરીશું કે કોણ અહીંયા આવ્યું હતું એને. અને બાકી અમે હમણાં જે તમને કીધું કે રિલાયન્સમાં ગયા હતા ને જે મળ્યા હતા એ પછીથી કંઈક અમે આમ અલગ જ મૂડમાં હોઈએ છીએ. એનું બધું જોઈને યાદ કરીને પછી આપણે એમ થાય આપણે બી આમ કરશું, આપણે પણ આમ કરશું, આપણે પણ એના માટે છે ને આમ કોઈ ને ઢગલો 1 રૂપિયા જોઈએ. આપણી પાસે એટલું બધું તો થાય નહીં. એ દુનિયાના ધનિકમાં ધનિક વ્યક્તિ છે. બાકી મોરલા મસ્ત મજાના ચણે છે. હવે જંગલમાં થોડુંક તમને કંઈક હોય તો બતાવતા જઈએ અને બાકી ધીમે ધીમે કરીને આપણે પહોંચી જઈએ સરકડિયા. ચલો અમે પૂગી એવા સરકડિયા અને અહીંયા અમારા સ્વાગત માટે ઉભા છે જો બાપજી મહારાજ. કેમ કે આજે મોડું થઈ ગયું ને તો રાહ જોવે છે કે સિયા કેમ નું આવી. સિયાની એન્ટ્રી 8:30 થઈ ગઈ હોય, 9:30 થઈ ગયા ને તો એન્ટ્રી નથી થતી. તો બાપજી મહારાજ છે, ધર્મેન્દ્ર મહારાજ છે, સિયાના મામુ છે અને અર્પિત મહારાજ. આજે આવ્યા છે મોમાઈ યાત્રા સંઘ 230 સરકડિયા હનુમાનજી મહારાજ લોડ કરવા માટે આવ્યા છે. એક બોલેરો આવ્યો છે, હજી બીજો બોલેરો આવે છે. તો બસ સામાન ઉતારીને જ જાય છે એ લોકો. તને ચક્કર આવે ને એવું કામ મારે કરવાનું છે. બાકી બીજા બધા લોકો જો હવે આવવા લાગ્યા છે. જે આ લોકોનું છે ને પેલું શું કહેવાય લોટ એ. અને આપણે હવે પેલા ફટાફટથી છે ને હનુમાનજી મહારાજને ને બધા દર્શન કરાવી દો અને પછી આપણે નિરાતે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. કારણ કે આજે પ્રજ્ઞાને પણ રસોઈમાંથી ટાઈમ મળ્યો છે. કારણ કે બધાનું પેલા લોકો જ બનાવવાના છે એટલે આજે એમને કંઈ કામકાજ છે નહીં. તો આજે કંઈક આપણે અલગ કરવાની ટ્રાય કરીશું. તો બ્લોગ છોડીને ક્યાંય ન જતા, મજા આવશે તમને બધા લોકોને. અને હવે કરો મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજના દર્શન. જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજની જય. સદા રહો રઘુપતિ કે દાસા, તુમ હરે ભજન રામજી કો પાવે. જય માનવ દુર્ગા. ના આ બાજુ મારો સિયા દીકરો હા કરી ગયો છે. કારણ કે ઊંઘ પૂરી નહોતી થઈ ને તો અહીંયા આપણે એમને હા કરાવી દીધા છે. તો બસ હવે આપણે ચા પાણી ને એવું બધું પી લઈએ અને પછી આપણે આગળ પાછા મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અહીંયા બધા લોકો પોતપોતાના કામમાં વળગી ગયા છે રસોઈ બનાવવા. કંઈ ઘટે જ નહીં. મોજને રોજ જ કરવાનું છે આજે. અહીંયા બને છે અડદિયાનો લચકો અને બાકી અહીંયા શાકભાજી સમારાય છે. કપિરાજને બોલાવો, હાલો બોલાવ. સિયા કેમ બોલાવે કપિરાજને? આવ પણ કપિરાજ કોઈ અહીંયા છે નહીં. અને જાજા સમય પછી પાછો બેનબાને મોકો મળ્યો છે આમાં ટહેલવાનો. તો હવે બોલાવવાનું છે કે નથી આપણે બોલાવવાના કપિરાજ?
સિયા બોલાવો હાલો અહીંયા આવ કે અહીંયા આવ ક્યાં બેસાડી છે ને પછી તું ન્યા બેસાડીશ ને તું એને હા તો જાજા સમય પછી અમારે બેનબાને મોકો મળ્યો છે આની અંદર બેસવાનો તો બસ એન્જોય કરે છે અને હું અહીંયા નીચે બેઠો ને એટલે ઈ જોવે છે કે અહીંયા હું બેસી ગયા પપ્પા એમ ન હોય આવ ન હોય એમ ન હોય હાલ લઈ જાવ મીટિંગ ભરીને બેઠા હોય અહીંયા બધા હે શું કરવાનું છે પ્લાનિંગ લે હાલે પૈસા વાળા હે તમે તો કેના હે તારે ઈ આ ખિસ્સામાં હે રૂપિયા બરોબર ને ઓલો ભાઈ ખાલી થઈ ગયો થન ગોપાલ થઈ ગયો હે એને એની મોટી બેન ને પણ આને એના બાપા ને તો મને કોણ આપશે અર્પિત આપશે હે હર્ષુ બાપુ ક્યાં આટો મારવા હે ઓલમોસ્ટ 1:45 થયો છે અને હરિહરનો સમય થઈ ગયો છે અત્યારે તો અહીંયા અમારા બેનબા તો હરિહર કરે જ છે પણ સાથે સાથે હવે આપણે અહીંયા પણ બધું ગોઠવવાનું છે કારણ કે જમણવાર તો આપણે જે પેલો લોટ છે એ લોકોનો છે પણ આપણે એમને વ્યવસ્થામાં મદદરૂપ થઈએ છીએ અત્યારે બરોબર ને અજાણવું પડે ને એ લોકોને એટલે આપણે એમને કહીએ છીએ કે આ રીતના આમ નહીં આમ કરો હા સલાહ નહીં સહકાર આપો બરોબર ને શાક થાળી બનાવી શાક થાળી સીતારામ બેન બસ સત્સંગ કરવા બી ગયા બાના ખોડામાં જોઈ લો છે ને એની મોજડી तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे
સિયાબેન અહીંયા સત્સંગ એન્જોય કરે છે હો ભાઈ, જોરદાર. જોઈ લ્યો, બાકી મોજે મોજ ને રોજે રોજી કે કાંઈ ઘટે જ નહીં, મજા જ આવી ગયા છે ને. એમનો પૂર જોશમાં ચાલે છે. મારો દીકરો સૂઈ ગયો છે અને હવે બેકગ્રાઉન્ડમાં તમે જોતા હશો સન્માન સમારોહ. બસ અહીંયા હવે બધા લોકો એમના માટે જ ભેગા થયા છે. તારે શું કહેવાનું થાય છે હવે? કાઈ નહીં, નો શબ્દ. આપણે તો પેલો સત્સંગ થાય છે ને એમાં મસ્ત મજાની એમને ઓલું ભજન લઈ લીધું. એવા એવા લાડલ ડાવે માતા અંજની. થોડોક અવાજ મોટો રાખજે તો આમ. આ બધાયનો હાલે છે, હાલો છે. ઓકે, કાંઈ વાંધો નહીં. મહારાજ કી જય. બોલો જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. ચલો કરો એવું કામ કરો. ચાલો. ભાઈ તારા પપ્પા ક્યાં ગયા? ભાઈ તારા પપ્પા ક્યાં? બોલાય જ્યાં બોલાય. આવો હરેશભાઈ. જનુભાઈ ક્યાં ગયા? હા લઈ આવો. કાકાને બરક તો તો બસ આપણે સરકડિયાથી તો નીકળ્યા હતા, પણ અહીંયા સૂરજકુંડ આવીને આપણી ગાડી થઈ ગઈ છે બ્રેક. કારણ કે આપણા ભેગા છે એક પંડિતજી. એ પંડિતજીને આપણે જુનાગઢ ડ્રોપ કરવાના છે, કારણ કે એ જાય છે એમના ઘર રહી. આપણે લગભગ હમણાં છેલ્લા ઘણા દિવસો થયા, થોડા દિવસે કા પંડિતજીને લઈ આવવાના ને કા એમને જુનાગઢ ડ્રોપ કરવાના, એવું તો હાલતું જ હોય છે. તો બસ હવે એમનો કોટ ભૂલી ગયા એટલે આપણે ગાડી અહીંયા બ્રેક કરી. અહીંયાથી આ બાપુની ગાડી લઈને પાછા મંદિરે ગયા છે એમનો કોટ લેવા. અહીંયા મારો દીકરો જોઈ લે, રાયડું જ પાડે છે. ગાડી આખવા માંડ તું, બસ અંદર રે, ઠંડુ છે બહાર. કારણ કે બહાર અત્યારે ઓલમોસ્ટ 5:15 સમય છે અને ઘડિયાળ આપણી થઈ ગઈ છે બંધ. જે પેલી શું કહેવાય પાણી બાંધી ગયું હતું ને એના હિસાબે અહીંયા વધારે પાણી અડી ગયું, એમના હિસાબે બંધ થઈ ગઈ છે. એટલે લગભગ 5:15 સમય થયો હોય છે અને આપણે નીકળીએ છીએ ઘર તરફ. તો હવે જોઈએ છે કેટલી વારમાં એ પાછા આવે છે. સિયાબેનની ફેવરેટ હોટલમાં આવી ગયા છે. સિયાબેન, કેવું લાગે છે તમને? અનુભવ કેવો થાય છે? મસ્ત. જોઈ લે. એ અહીંયા હાથી બાથી ને બધું જોઈને અમારા બેન બા ને રાજીના રેડ થઈ જાય. કારણ કે અમારા આ ભાઈ સાહેબ આવ્યા છે મહેમાનને ડ્રોપ કરવાના છે. તો હવે મહેમાનને જમાડીને જ મોકલીએ ને, બરોબર ને? હે હા સિયા, તું સીધા આવી. હા, હવે મને હોટલ બદલાવું એવું કહે છે. એમાં અહીંયા લોકેશન બદલી ગયું ને એટલે, બીજું કાંઈ નથી. ઓલું ખુલ્લું લાગતું, વાસમાં હતું એટલે બાંબુમાં. આ અત્યારે એને પેક લાગે છે. અને આ અમારે કડિયા કામ હાલતું હોય ને એની જેમ વરગી અત્યારે જોઈ લઈ.